હાલ ચોટીલાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચોટીલા હાઈવે પર મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને 1 મહિના પહેલા કરોડોના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ સાંજના સમય બાદ તમામ એસટી બસો બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાને બદલે હાઈવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે 1 મહિના પહેલા કરોડોના બનેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નવનિર્મિત બસ સ્ટેન્ડમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઊભી રહે છે, પરંતુ સાંજના સમય બાદ એક પણ એસટી બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાને બદલે હાઈવે પર જ મન ફાવે ત્યાં ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોની હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે। આથી આ અંગે ઉચ્ચ કક્ષાએથી ચેકિંગ હાથ ધરી જવાબદાર એસટી ડેપોના અધિકારીઓ સહિતનાઓને કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે 1 મહિના પહેલા કરોડોના ખર્ચે બનાવેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના લીધે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને મોટી મુશ્કેલીની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોય તેવું સામે આવ્યું છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।